હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રાચલ ગજેરા અને તમે જોઈએ છો દેવી ભાગવત કથા. આજે આપણે જાણીશું રામે કરેલું નવરાત્રિ વ્રત. શું તમને ખબર છે રામજીએ પણ રાવણ સામે જીતવા માટે નવરાત્રિનું વ્રત રાખ્યું હતું? પણ કેમ? ચાલો જાણીએ. લંકા પર ચડાઈ પહેલાં ભગવાન શ્રી રામે વિચાર્યું કે રાવણ ખૂબ શક્તિશાળી છે. તે સમયે મહર્ષિ નારદે તેમને સલાહ આપી, હે રામ, તમે મા દુર્ગાની ઉપાસના કરો, નવરાત્રિ વ્રત રાખો, ત્યારે જ વિજય મળશે. રામજીએ 9 દિવસ સુધી કઠોર ઉપવાસ કરી માતા દુર્ગાની ભક્તિ કરી. 9મા દિવસે માતા દુર્ગા પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા, હે રામ, હવે તમારો વિજય નિશ્ચિંત છે. અને ત્યારબાદ જ રામે રાવણને હરાવીને ધર્મની જીત કરી. આજે પણ જો તમે સાચા દિલથી નવરાત્રિ વ્રત કરો છો તો માતા દરેક ઈચ્છા અને દરેકની પણ ઈચ્છા પૂર્ણ કરે છે. જો મિત્રો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં.